નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરવાનું છે નવો એક ચેપ્ટર, જે છે યુનિટ નંબર 10, એટલે કે 12 સાયન્સની અંદર લાસ્ટ યુનિટ નંબર 10, કે જેની અંદર 4 ચેપ્ટર છે. એમાંથી આ પહેલું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 13, ઓકે, અને નામ છે સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. ઓકે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે જે કંઈ પણ સજીવ છે તેનો પર્યાવરણ સાથેનો કયા પ્રકારનો સંબંધ છે તેના વિશે માહિતી આપે છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચેપ્ટરનું નામ છે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન, સજીવો અને વસ્તી. ચાલો તો ચેપ્ટરને સમજતા પહેલા એની અંદર આવનારા જે કંઈ પણ ટોપિક છે તેનું મહત્વ કેટલું રહેલું છે કોમ્પિટિટિવ એક્ઝામ બાબતે એ સમજી લઈએ. તો આ એક એનાલિટિકલ રિપોર્ટ છે કે જે લાસ્ટ 10 યરની અંદર જે કંઈ ટોપિક છે તેમાંથી પૂછાતા આવનારા પ્રશ્નોની સંખ્યા. તો પહેલો જે ટોપિક છે જે છે સજીવો અને તેનું પર્યાવરણ, તો તેમાંથી એપ્રોક્સી 22 MCQs એ પૂછા ચૂક્યા છે. સેકન્ડ ટોપિક છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા અને અનુકૂલનો. તો આ જે ટોપિક છે તેમાંથી પૂછાઈ ચૂક્યા છે 38 MCQs. ધેન આ જે ચેપ્ટર એનું નામ જો ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન, તો આ જે સેકન્ડ જે પાર્ટ છે તે એટલે કે વસ્તી. તો વસ્તી પાસે પણ પોતાના લક્ષણ છે અને પોતાના વૃદ્ધિ દર છે. તો આ લક્ષણ અને વૃદ્ધિ આ જે પોર્શન છે તેમાંથી આવી ચૂક્યા છે 34 MCQs. એન્ડ લાસ્ટ વસ્તી એની આંતરક્રિયાઓ, કે જે કંઈ સજીવ છે એ સજીવ વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા ઇન્ટરેક્શન્સ એ હોય છે, તો તેને લઈ અને એપ્રોક્સી 37 MCQs એ પૂછા ચૂક્યા છે. ઓકે, એટલે આ જે કંઈ પણ એનાલિસિસ છે તે એ પ્રકારે આપણે સમજીએ કે જે કંઈ પણ લાસ્ટ 3 ટોપિક છે, એટલે કે વસ્તી, આંતરક્રિયા છે, ધેન વસ્તી, એના જે કે લક્ષણો અને વૃદ્ધિ, અને અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા અને અનુકૂલનો, તો એવરેજ જોઈએ તો એમનું કંઈક વેઇટેજ સમાન છે. ઓકે, એટલે એની ઉપર આપણે વધારે ફોકસ કરવાનો રહેશે, રાઈટ. અને કીધું તેમ કે ચેપ્ટર વધારે ઇઝી છે. અમુક જે પોર્શન આવશે એ આપણે સમજીએ તો એક પ્રકારે કે જીકે ટાઈપના હશે. ઓકે, અને જે કે પણ બેઝિક અત્યાર સુધી જે કે પણ અમુક ફંડામેન્ટલ ક્લિયર છે તે બાબત અહીંયા ઉપયોગી થશે. ઓકે, રાઈટ. તો ચાલો સમજીએ ચેપ્ટરને ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. ઓકે ઓકે, તો વાત છે પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી. કારણ કે જે કંઈ અહીંયા ચેપ્ટર છે સજીવ અને વસ્તી, તો જે કંઈ પણ સજીવ છે એ સજીવ એ પર્યાવરણમાં રહેતો હોય છે, રાઈટ. તો પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજી એટલે કે બાયોલોજીનો ભાગ છે એવું આપણે સમજી લઈએ. તો ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યા આ પણ એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની, એટલે કે જે કંઈ બે સજીવો છે એ સમાન જાતિના પણ હોઈ શકે અથવા તો વિભિન્ન જાતિના પણ હોઈ શકે. અને જે કંઈ સજીવ છે અને તેના જે કંઈ પણ ભૌતિક એટલે કે અજૈવિક જે પર્યાવરણ છે એમની વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે. એટલે આ જે ડેફિનેશન છે એ ચેપ્ટર માટે બહુ મહત્વની છે, કારણ કે શબ્દોની થોડીક ફેરફારને આધારે કીધું તેમ કે અમુક ડેફિનેશનો પણ ચેન્જ થતી હોય છે. એટલે આ જે ડેફિનેશન પરિસ્થિતિ વિદ્યા, તો કે એ એવી બ્રાન્ચ છે કે જેની અંદર જે કે પણ સજીવો અને સજીવ જે તે પર્યાવરણમાં રહે છે તેમના અજૈવિક જે પરિબળો છે તેમની વચ્ચેની આંતરક્રિયા. ચલો આ એક બાબત છે અને એવું સમજી લઈએ કે ચલો અત્યારે જે કે પણ આ લેક્ચર લેવાય છે અને અત્યારે આજે હું રૂમમાં છું, તો એ રૂમની અંદર જો અત્યારે હું પોતે એકલો તો નથી ને, રાઈટ. કારણ કે આ જે રૂમ છે તેની અંદર સજીવ તરીકે એક હું પણ છું, તો મારી સાથે હજારોની સંખ્યામાં બેક્ટેરિયા પણ છે. જુઓ, તો એ જૈવિક કારકો છે ને. અને અજૈવિક કારકોની વાત કરીએ તો જે કંઈ ફેન, ત્યાર પછી જે કંઈ પણ આ લાઇટ છે, પ્રકાશ, અને રૂમનું કંઈક ટેમ્પરેચર છે. જુઓ, રાઈટ. તો આ જે ફેન છે તેના દ્વારા એર એટલે કે હવા, જે કંઈ
બલ્બ છે તેમાંથી જે પ્રકાશ આવે છે તો એ પ્રકાશ પરિબળ, તેના આ જે રૂમ છે એનું ટેમ્પરેચર તો કે તાપમાન, ઓકે. અને ત્યાર પછી જે જગ્યાએ આપણે છીએ અને જેના તળ પર તો કે લાઈક એ જમીન, વોટેવર અત્યારે ઇનડાયરેક્ટલી અટેચમેન્ટ છે પણ છે તો જમીન ને. તો જો આજે કંઈ પર્યાવરણની અંદર આવનારા જે અજૈવિક પરિબળો છે તેમની વચ્ચે પણ મારી આંતરક્રિયા અત્યારે શરૂ જ છે ને. એવી જ તમારી પણ છે કે તમે અત્યારે જે જગ્યા પર છો ત્યાં પણ જો તમે જે ગેઝેટમાંથી જુઓ છો તો તે ઇવન તમારી રૂમ છે તો રૂમ ટેમ્પરેચર છે, પ્રકાશ છે, ઓકે, એર છે, જમીન છે. તો આમની વચ્ચે જે કે પણ સંબંધ છે એટલે કે તમારો અને આ જે પરિબળો બધા છે એમની વચ્ચેનો જે કે પણ સંબંધ છે તો એ સંબંધ બાબતે આપણને શીખવે છે ઇકોલોજી, કે કયા પ્રકારનો સંબંધ આ પરિબળો સાથે આપણો રહ્યો છે. ઓકે, એટલે એવું ના કહી શકાય કે ચલો આ જે રૂમ છે એની અંદર બાયોલોજીના સર એક જ છે, પણ એવું નથી. મારી સાથે અત્યારે આ જે કારકો જૈવિક અને અજૈવિક બંને છે. જૈવિકની વાત કરું તો રૂમની અંદર અત્યારે બેક્ટેરિયા પણ છે ને, રાઈટ. તો આ જે ડેફિનેશન છે એ સમજાવે છે કે એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચે અથવા જે કે પણ સજીવ અને તેના જે કે પણ ભૌતિક કારકો છે તેમની વચ્ચે જે કે પણ સંબંધ છે પરસ્પર અથવા તેમની વચ્ચે જે આંતરક્રિયા છે તેનો અભ્યાસ શીખવે છે, રાઈટ. અને મૂળભૂત રીતે જો વાત કરીએ પરિસ્થિતિ વિદ્યા તો એક જીવ વૈજ્ઞાનિક સંગઠન એના 4 સ્તર સાથે સંલગ્ન છે. કારણ કે પોતે એક જાતિ જ્યારે ભેગી થાય છે ત્યારે એક સજીવ તરીકે, ઓકે, અને આ જ સજીવો કીધું તેમ કે જ્યારે ભેગા થશે એટલે વસ્તી બનાવશે. એ વસ્તી આગળ ઘણા બધા જે કે પણ જાતિના જે સજીવો છે તેમની સાથે કોન્ટેક્ટમાં આવશે તો એક સમુદાય બનશે. અને હવે આ જે સમુદાયો છે એ અલગ અલગ સજીવના ભેગા થશે, ઓકે. તો એમની વચ્ચેની જે કે પણ પારસ્પરિક સંબંધ છે તેનાથી જે વિસ્તાર જેનો આપણે બાયોમ્સ કહીએ છીએ તે આવશે. એટલે જે કે પણ સજીવ છે એ સજીવ એ સંગઠનના 4 સ્તર સાથે સંલગ્ન છે. એ સજીવ, ત્યાર પછી વસ્તી, સમુદાય અને જે વિસ્તાર. અને એ તમે અહીંયા નીચેની આકૃતિમાં જોઈ શકો કે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત તરીકે અહીંયા સામાન્ય માછલી છે. હવે આ જે એક જ જાતિની માછલીઓ ભેગી થશે એટલે એ પોતાની એક પોપ્યુલેશન વસ્તીનું નિર્માણ કરશે. આપણને પણ ખ્યાલ છે ને કે જો હ્યુમનની વાત કરીએ તો હ્યુમન જે ભેગા થયા છે તો એ હ્યુમનની વસ્તી છે, ઓકે, એવી કૂતરા બિલાડાની વસ્તી છે. તો વ્યક્તિગત તરીકે જ્યારે જાતિ ભેગી થશે ત્યારે એક પોપ્યુલેશન બનાવશે અને આ જે વસ્તી છે એની અંદર તો કે હવે અલગ અલગ જાતિના જે કે પણ સભ્યો એટલે અલગ અલગ વસ્તી આવશે ત્યારે એક કોમ્યુનિટી કે જેને આપણે સમુદાય કહીએ છીએ તો એની રચના કરશે, રાઈટ. અને હવે આ જે કોમ્યુનિટી છે તેની સાથે જે કે પણ અત્યારે વાત કરી પર્યાવરણ કે જેના કારકો જૈવિક કે અજૈવિક કારકો સાથે જ્યારે પ્રતિક્રિયા થશે ત્યારે ઇકોસિસ્ટમ એક નિવસન તંત્ર, જો કે આપણું આના પછીનું 14મા નંબરનું ચેપ્ટર એ ઇકોસિસ્ટમ છે, નિવસન તંત્ર, ઓકે. તો એટલે આ ચેપ્ટર એ બાબતે પણ અગત્યનું છે કારણ કે આ જે ચેપ્ટર છે તેના અમુક કોન્સેપ્ટ એ રિપીટ થશે ઇકોસિસ્ટમની અંદર, ઓકે. ત્યાર પછી જે કે પણ આપણે વાત કરી કે નિવસન તંત્ર, તો આ નિવસન તંત્ર અલગ અલગ જે કે પણ સ્થળ છે, ઓકે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે આ જે પૃથ્વી પર છે તેના પર વાતાવરણ એ ભિન્ન છે તો એ અલગ અલગ, લાગે ગરમ પ્રદેશ છે, ઠંડો પ્રદેશ છે, આપણે જેને વિષુવવૃત્ત પ્રદેશ કહીએ છીએ. તો આવા જે કે પણ પ્રદેશો છે એ બધાના નિવસન તંત્ર છે અને એ નિવસન તંત્ર સાથે તો કે નિર્માણ થશે બાયોમ્સ, જૈવ સમુદાય, અને જૈવ સમુદાયથી આખું એક જૈવ પર્યાવરણ બાયોસ્ફિયર, ઓકે. તો આ એક સંગઠન એ આગળ ને આગળ વધારે જટિલ બનતું જાય છે અને એ પણ ઓર્ડર યાદ રાખવાના છે કે સજીવ, ત્યાર પછી વસ્તી, એટલે જો બધા જટિલ બનતા જશે ધીમે ધીમે એ વધુ ને વધુ ક્રમશઃ જટિલ બને છે. સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર, ઓકે, રાઈટ. નેક્સ્ટ આજે પરિસ્થિતિ વિદ્યા, તો એનો જે ઇંગ્લિશ વર્ડ છે ઇકોલોજી, એક ગ્રીક ભાષાનો શબ્દ છે કે જે 2 શબ્દ એનો બનેલો છે અને એ 2 શબ્દ એટલે કે ઓઇકોસ અને લોગોસ. તો કે ઓઇકોસ છે એ શબ્દ છે હોમ એટલે કે વસવાટ, કે મતલબ કે રહેવા માટે યોગ્ય જે જગ્યા છે તે, ઓકે. અને ત્યારબાદ લોગોસ એટલે સ્ટડી, એટલે કે જો જે કંઈ સજીવ છે એના સજીવનો પોતાના ઘરનો અભ્યાસ છે. એનો અર્થ કે આજે દરેક સજીવ માટે ઘર કહીએ તો કેવું કે પ્લેનેટ અર્થ,
તો આ જે પૃથ્વી છે એની ઉપર જે દરેક સજીવ રહે છે તો એ દરેક સજીવનો પોતાનો અભ્યાસ છે, રાઈટ. અને હમણાં જે વાત કરી તેમ કે આ જે રૂમ છે તેની અંદર હું એકલો નથી. ઓકે, હવે બાબત સમજાઈ ગઈ. તો હવે જે કંઈ આપણે આ શબ્દ છે એ વ્યવસ્થિત કે ભાઈ ઓઇકોસ અને લોગોસ એટલે કે દરેક સભ્ય એનો પોતાનો અભ્યાસ છે, એનો વસવાટ. અને આ જે શબ્દ છે પરિસ્થિતિ વિદ્યા એના અભ્યાસનું વર્ણન કરવામાં આવ્યું છે અર્નેસ્ટ હેકલ દ્વારા. આ જે સાયન્ટિસ્ટનું નામ છે યાદ રાખવાના છે, અર્નેસ્ટ હેકલ. અને જે કંઈ પરિસ્થિતિ વિદ્યા છે એનો શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ રાઇટર છે. ઓકે. અને ભારતીય જે પરિસ્થિતિ વિદ્યા છે, ભારતીય વર્ષ, તો એના જે પિતા એ છે પ્રોફેસર આર મિશ્રા. કે તમે અહીંયા બાજુમાં જે ફોટો દર્શાવો છે તે કે પ્રોફેસર રામદેવ મિશ્રા એ ભારત વર્ષના પરિસ્થિતિ વિદ્યા એમના પિતા છે. અને ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો તેમના જે પિતા છે એ વિશ્વ કક્ષાએ એ રાઇટર છે. ઓકે, એટલે રાઇટર વિશ્વ કક્ષાએ અને ભારત કક્ષાએ પ્રોફેસર રામદેવ મિશ્રા. ઓકે. અને પરિસ્થિતિ વિદ્યાની જે વ્યાખ્યા છે ઓર્ડમે એ રીતે આપી છે કે જે કે પણ સજીવો અને પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધનો અભ્યાસ. ઓકે, હવે કે જે કંઈ પણ સજીવ છે અને જે પર્યાવરણમાં રહે છે એ સજીવ અને પર્યાવરણ એમની વચ્ચે જે કંઈ આંતર સંબંધ રહ્યો છે જો એમનો અભ્યાસ કરવામાં આવે તો એ જશે પરિસ્થિતિ વિદ્યાની અંદર, રાઈટ. અને વોર્મિંગે સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યાનો ઉપયોગ વનસ્પતિ અભ્યાસ માટે કર્યો છે. ઓકે. અને જે હમણે વાત કરી કે આજે ઇકોલોજી એ અલગ અલગ કક્ષાએ હોય છે તો એમની પણ શાખા અલગ અલગ, કારણ કે જે અત્યારે વાત કરી કે વોર્મિંગે એ વનસ્પતિ માટે, તો એ વનસ્પતિની પરિસ્થિતિકીય વિદ્યા થઈ ગઈ. પ્રાણી માટે તો કે પ્રાણી પરિસ્થિતિકી વિદ્યા, વનસ્પતિ માટે વનસ્પતિ પરિસ્થિતિકી. વસવાટની વાત કરીએ તો વસવાટ પરિસ્થિતિકી. દરિયાઈ જે કંઈ પણ જીવ સમુદાય છે તેનો જો અભ્યાસ કરીએ તો દરિયાઈ જીવ આપણે પરિસ્થિતિકી. જે મીઠા પાણીના જળાશય, કારણ કે આ બધાના જે કંઈ પણ આપણે વાત કરીએ અભ્યાસની દ્રષ્ટિએ તો એમના પણ પોતાના કંઈક અલગ અનુકૂલનો હોય છે ને, રાઈટ. અને એ બાબત આપણે આગળ સમજવાની છે. તેનો જમીન હોય તો એની ભૂ પરિસ્થિતિકી, વસ્તી પરિસ્થિતિકી, ત્યારબાદ જીવ સમુદાયની જૈવિકી પરિસ્થિતિકી, એપ્લાઇડ પ્રયોજિત પરિસ્થિતિકી અને હ્યુમન તરીકે માનવ પરિસ્થિતિકી. તો બધી શાખાઓ છે કે જે ઇકોલોજીની અલગ અલગ કક્ષાએ અભ્યાસ કરવામાં આવે તો પોતાની એક આગવી ઇકોલોજી તૈયાર કરે છે, રાઈટ. ઓકે, તો જે કંઈ ટોપિક છે તેની વાત કરીએ તો સજીવ અને તેનું પર્યાવરણ. તો હવે સજૈવિક સ્તરે આપણે જો ઇકોલોજીની વાત કરીએ તો એ પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે તો દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, ફિઝિયોલોજીકલ. ઓકે, કે જે વિવિધ સજીવો એ માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. ઓકે, રાઈટ. આપણો ગ્રહ એટલે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને તેની ધરીનું જે કે પણ નમન એ તાપમાનની તીવ્રતા અને અવધિમાં થોડાક વાર્ષિક ફેરફારો સર્જે છે અને તેના હિસાબે જુદી જુદી ઋતુઓ આવે છે. એટલે કે આ તાપમાનની અંદર જે કે પણ ફેરફાર આવ્યા છે તેને લઈ અને ઋતુની અંદર પણ ફેરફાર છે. અને આ જે ફેરફારો એ વૃષ્ટિપાત, પ્રેસિપિટેશન. ઓકે, અને જે કંઈ વૃષ્ટિપાત છે તેમાં થતો જે વાર્ષિક ફેરફાર એ સાથે મળી અને મુખ્ય જે વિસ્તાર એનું નિર્માણ કરે છે. અને આવા જે વિસ્તાર છે તેની જો વાત કરીએ તો એક વિસ્તાર રણ વિસ્તાર તરીકે, ત્યાર પછી વર્ષાવન તરીકે, ટુંડ્ર પ્રદેશ. ઓકે, કે જ્યાં આપણે ધ્રુવીય પ્રદેશની વાત કરીએ છીએ તે, એટલે કે ટુંડ્ર, કે જ્યાં વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર હોય. કારણ કે આ એનું ડિસ્ક્રિપ્શન છે ટુંડ્ર, કે ટુંડ્ર પ્રદેશ કેવો છે. તો જે કંઈ ધ્રુવીય પ્રદેશની આપણે વાત કરીએ છીએ કે જેની અંદર બરફ છવાયેલો રહેતો હોય છે અને એપ્રોક્સી પહેલી જે કંઈ પણ 4 થી 5 અથવા તો 5 થી 10 સેન્ટીમીટર સુધી જે બરફ હોય છે એમની જે આપણે વાત કરીએ તો તર હોય છે અથવા તો એની કિનારીઓ, તો એ જનરલી સામાન્ય બરફ હોય છે. પરંતુ ત્યાર પછીનો જે કંઈ પણ વિસ્તાર છે જમીન સાથે બરફ એ વધારે ટાઇટલી હોય છે. તો આવા જે પ્રદેશ એ ટુંડ્ર, કે જ્યાં વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર કહેવાય છે. ઓકે, તો આવી રીતે અલગ અલગ જે કે પણ જે વિસ્તારો એ તૈયાર થતા હોય છે. ઓકે,
હવે આ જે આકૃતિ છે એને વ્યવસ્થિત સમજવાની છે. એનસીઆરટી બેઝ જે કે પણ એમસીક્યુ પૂછાતા હોય છે તેની અંદર આપણે એવું કહી શકીએ કે આ આઈએમપી છે. ઓકે, એટલે આનો અભ્યાસ જરૂરી છે કે જેની અંદર અલગ અલગ જે કે પણ વિસ્તાર છે તે વિસ્તાર એમનું જે કે પણ સરેરાશ તાપમાન છે તેની સાથે એમની જે કે પણ વૃષ્ટિપાત, ઓકે, એટલે આપણે એવું કહી શકાય કે જે કે પણ વરસાદની વાત કરીએ છીએ તે. તો વાત કરીએ પહેલા તો ઉષ્ણકટિબંધીય વન કે જેને તમે જો અહીંયા નીચે તરફ લંબાવો તો એપ્રોક્સી 150 થી લઈ અને જો બહુ મોટી રેન્જની અંદર એપ્રોક્સી 450, એટલે અહીંયા એપ્રોક્સી આપણે 425 કહી શકીએ. તો 150 સેન્ટીમીટર થી લઈ અને 425 સેન્ટીમીટર તો એનો વૃષ્ટિપાત, એનો રેન્જ છે એટલી. ઓકે, અને આ તરફ જો તાપમાનની વાત કરીએ અને આગળ તો કે એ જે તાપમાન છે એ તાપમાન પણ એનું 20 થી ઉપર રહેતું હોય છે, એટલે કે 20 થી 25. ઓકે, તો આવી રીતે આ જે કઈ પ્રદેશ છે એ પ્રદેશ ને અહીંયા આપેલા છે વ્યવસ્થિત. ત્યાર પછી એક નાનું એવું જો સૌથી નજીક તો કે ડિઝર્ટ છે, રણભૂમિ છે, અને એ રણભૂમિ જો એમનું જે કે પણ સરેરાશ તાપમાન એ જો 5 ડિગ્રીથી લઈ અને 25, ઓકે, રાઈટ, અને એમની અંદર જે કે પણ વરસાદની વાત કરીએ, વૃષ્ટિપાત, તો જો એ ઓછો છે. ઓકે, 50, એટલે કે અહીંયા જે આપણે વાત કરીએ અને રેન્જ અહીંયાથી જો આપીએ તો એટલો રહેતો હોય છે સરેરાશ 25 થી લઈને 50. ઓકે, ત્યાર પછી જે કંઈ ગ્રાસલેન્ડ તરીકે તૃણભૂમિ છે તો એનો જે વિસ્તાર છે, શંકુદ્રુમ વન છે, અને વાત કરી તે આર્કટિક અને અલ્પાઇન ટુન્ડ્રા પ્રદેશ. ઓકે, તો આવા જે પ્રદેશ છે એ પ્રદેશ અલગ અલગ આપણે જે વિસ્તારની વાત કરી છે તે મુજબ ઉષ્ણકટિબંધીય વન, ત્યાર પછી સમશીતોષ્ણ વન છે, જે વચ્ચેનો જે પોર્શન છે તે અહીંયાથી આ રીતે તમે લાઈન, અને ત્યાર પછી સામે તાપમાન પર લાઈન આપણે બતાવીએ એવરેજ, તો પણ સમશીતોષ્ણ કટિબંધ જુઓ એ જે કે પણ 7 થી લઈ અને 20 આવી રીતે તો કે એવરેજ બેસતો હોય છે તાપમાન. તો આ પ્રદેશની વાત છે. અલગ અલગ જે પ્રદેશ છે તેમના તાપમાન અને એમની સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત. ઓકે, રાઈટ, અને આ જે બાબત છે એ ABCD પ્રમાણે યાદ રાખવાના છે વ્યવસ્થિત. તમે રણભૂમિ અહીંયાથી ચાલુ કરો તો રણભૂમિની બાજુમાં તૃણભૂમિ છે, એની બાજુમાં સમશીતોષ્ણ વન છે, ત્યાર પછી ઉષ્ણકટિબંધ વન છે, અને નીચેનો જે ભાગ છે એ કદાચ તમે નોર્મલી જે કે પણ આપણે સ્વાદોપિન છે તેવું કદાચ યાદ રાખો તો જો એ શંકુદ્રુમ વન છે એ ઈ તરીકે અને એક નાનો દંડ જેવું આર્કટિક, તો આના જે વિસ્તાર છે એ નોર્મલી આપણે યાદ રાખવાના છે. ઓકે, રાઈટ. હવે જે કંઈ જે વિસ્તાર છે એટલે કે દરેક જે વિસ્તાર એની અંદર જ સર્જાતી ક્ષેત્રીય અને સ્થાનિક વિવિધતાઓને કારણે નૈસર્ગિક જે કે પણ નિવાસસ્થાન છે ને વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. એટલે આ બાબત સમજવા જેવી છે કે જે વિસ્તારની અંદર જે કે પણ ક્ષેત્રીય વિભિન્નતા છે અને પોતાની સ્થાનિક જે કે પણ વિભિન્નતા છે તેને કારણે એમની જે કે પણ કુદરતી જે નિવાસસ્થાન છે એની અંદર ભિન્નતા આવવાની છે ને, અને એ ભિન્નતા આપણે સમજી શકીએ છીએ કે જે કે પણ રણ વિસ્તારની અંદર જે કે વનસ્પતિ ઉગે છે તે ઉષ્ણકટિબંધના વનમાં ના હોય. ઓકે, રાઈટ, એટલે પોતપોતાની કંઈક આગવી ભિન્નતા હોય છે. અને પૃથ્વી જે ગ્રહ છે તેના પર સજીવ એ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાન પૂરતું એમનું મર્યાદિત નથી, પરંતુ વાત કરીએ તો અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનમાં પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આ રેન્જ આપી દીધી છે. ઓકે, કે વાત કરીએ તો સામાન્ય જો એવું કીધું છે કે એને અનુકૂળ થાય તેવા જ નિવાસસ્થાનની અંદર એ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જે વધારે હાર્શ, વધારે તકલીફદાયક છે તેવા નિવાસસ્થાનની અંદર પણ સજીવો રહેતા હોય છે. અને એ ઉદાહરણ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો શેકી નાખતું અથવા તો વધારે દજાડતું રાજસ્થાન એનું રણ, ઓકે, જેને તમે થારણ કહો છો. ધેન નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. આ બધી એક્સ્ટ્રીમ અથવા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ડિશન કહેવાય કે જ્યાં સર્વાઈવ કરવું એ થોડુંક વધારે મુશ્કેલ પડતું હોય છે, પણ ત્યાં પણ સજીવો અનુકૂલિત થયા છે ને. ધેન ગહન મહાસાગરીય ખાઈ, કે જ્યાં જે આપણે વાત કરીએ તો જો ગહન મહાસાગર ખાય છે કે જ્યાં કદાચ સજીવ તરીકે એઝ અ હ્યુમન જો ત્યાં જાય તો પ્રેશર જ એટલું બધું હોય છે ત્યાં, વાતાવરણનું દબાણ, કે કદાચ
એનું શરીર એ ફાટી પણ જાય દબાણથી, રાઈટ. તો આવા પ્રદેશની વાત છે. ત્યાર પછી વેગવંતા જે પ્રવાહો છે, બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તાર, તુષાર ભૂમિ, જો અહીંયા પણ વાત કરીએ છીએ પરમાફ્રોસ્ટ પોલર રિજિયન્સ, કે જેમની ઉપલી જે સતહ હોય છે એ આવી બરફ એનાથી થીજેલી હોય છે. ઊંચા પર્વત શિખરો છે, ઉકળતા ગરમ ઝરણા છે, ઓકે, અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો છે. તો આ બધાની અંદર સજીવો રહે છે, એટલે આ પોતાના વસવાટ છે. અને આંતરડા પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસ સ્થાન તો છે જ. ઓકે, રાઈટ. એવા ઘણા બધા પરિબળો છે કે જે વિવિધ નિવાસ સ્થાન એની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં એ ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. અને સૌથી આ જે પરિબળની વાત કરીએ તેમાં અજૈવિક પરિબળ તરીકે જેનો આપણે અભ્યાસ કરવાનો છે તેવા આ 4 પરિબળ છે. એક પરિબળ તાપમાન છે, દેન પાણી, પ્રકાશ અને ભૂમિ. ઓકે, અને આ 4 પરિબળનો અહીંયા આપણા સિલેબસમાં એનો અભ્યાસ કરવાનો છે, રાઈટ. એટલે કે છે કે એવા ઘણા પરિબળ છે. જો કે ત્યાર પછી આપણે વાત કરીએ તો એર, હવા પણ છે, રાઈટ, કે જે વિવિધ નિવાસ સ્થાનની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં એ ઘણી બધી વિવિધતાઓનું કારણ બનશે. અને મહત્વપૂર્ણ પરિબળ તરીકે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. અને ભૌતિક, રાસાયણિક, અજૈવિક ઘટકો એ એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી, કારણ કે નિવાસ સ્થાનની અંદર અજૈવિક પરિબળ સાથે સાથે જૈવિક પરિબળો પણ હોવાના છે ને, રાઈટ, કે જે સજીવ છે. તો એ નિવાસ સ્થાનની અંદર રોગકારકો છે, પરોપજીવીઓ પણ છે, ભક્ષકો પણ છે, સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશ છે ને. એટલે આ બધા કોણ છે? તો કે જૈવિક ઘટકો છે. એટલે કે જે કંઈ પર્યાવરણ છે, પર્યાવરણની અંદર જૈવિક અને અજૈવિક, બાયોટિક એન્ડ અબાયોટિક, આ બંને જે કારકો હોય છે એ કારકોની વચ્ચે તો કે આવી રીતે આંતર સંબંધ થતો હોય છે કોઈ પણ સજીવનો. ઓકે, આપણે કદાચ કોઈ પક્ષીની વાત કરીએ તો એ પક્ષી એનો પણ એક આંતર સંબંધ છે બીજા કોઈ સજીવ સાથે કે જેનું એ ભક્ષણ કરતો હોય ને, રાઈટ. સામાન્ય આપણે ઘરે કદાચ કબૂતરની વાત કરીએ તો એ બીજ ચણે છે, તો એનો પણ એ વનસ્પતિના બીજ સાથેનો આંતર સંબંધ છે. ઓકે, તો અહીંયા જે કંઈ અહીંયા પરિબળો કીધા છે, ચલો મુખ્ય પરિબળ તો છે જ અજૈવિક કારકો, જેમાં તાપમાન છે, પ્રકાશ છે, પાણી છે અને ભૂમિ એટલે કે જમીન છે. ઓકે, પણ આ અજૈવિક કારકો છે તેમની પણ અસર એ દરેક સજીવ પર થઈ રહેલી છે. તેવી જ રીતે સાથે સાથે જૈવિક પરિબળોની પણ વાત છે કે જ્યાં રોગકારકો કીધું તેમ કે આ રૂમની અંદર ઘણા બેક્ટેરિયા છે. ઓકે, તો એ રોગકારકો પણ હાજર છે. ત્યાર પછી જે કંઈ આપણું સજીવ શરીર છે તો એ ઘણા સજીવો માટે યજમાન છે, તો એની અંદર પરોપજીવી પણ રહેતા હોય છે, ભક્ષકો છે, તથા જે કંઈ પણ સજીવ છે એમના ઘણા એવા સ્પર્ધકો છે કે જેમને સતત એમની સાથે આંતરક્રિયા થતી હોય છે, રાઈટ. અને આવી જે કંઈ પણ સ્પર્ધા થતી હોય છે આપણને ખ્યાલ છે, લાઈક રોટી કપડા મકાન. ઓકે, એ મનુષ્ય માટે વાત કરીએ તો સજીવ માટે પણ જે વાત કરીએ તો એ સ્તરે એમની કંઈક આંતરક્રિયા થતી હશે. ઓકે, એક લાંબા ગાળા એની જે કે પણ સમય અવધિ દરમિયાનની વાત કરીએ તો સજીવે પ્રાકૃતિક જે પસંદગી છે તેના દ્વારા નૈસર્ગિક નિવાસ સ્થાનની અંદર એનું પોતાનું એક સ્થાયી ટકાઉપણું અને ઉત્તરજીવિતા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનનો વિકાસ સાધ્ય હશે, રાઈટ. જોકે ઉદ વિકાસની અંદર આ ચર્ચા છે કે સજીવે, અને એક વાત કરીએ તો ડાર્વિનના મત મુજબ પ્રાકૃતિક પસંદગી, તો જે સજીવ છે તેને પોતે પ્રાકૃતિક પસંદગી દ્વારા જે કંઈ વાતાવરણમાં રહે છે, કુદરતી વાતાવરણમાં, તો એ કુદરતી વાતાવરણમાં એ વધારે પોતે સ્થાયી રહી શકે. ત્યાર પછી ટકાઉપણું, સસ્ટેનેબલ, પોતાનું જે જીવન છે વધારે ને વધારે ટકાઉપણું એ રાખી શકે. ઉત્તરજીવિતા, લોંગ લિવિંગની વાત કરીએ તો એ પણ જાળવી શકે, અને તેના માટે પ્રજનન છે તેને ઇષ્ટતમ બનાવવા માટે એ પોતે એ પર્યાવરણની અંદર અનુકૂલિત થયો છે. અને દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત તો હોય જ છે કે જેમાં તેને સહન કરવા એ સક્ષમ હોય છે. ઓકે, અને ધીમે ધીમે ત્યાર પછી એ પોતે જે ટોલરન્સ એટલે કે સંવેદનશીલતા, સહનશીલતા આવી ગઈ છે, ત્યાર પછી એ પોતે એ પર્યાવરણની અંદર સ્થાયી રહેશે. ઓકે,
અને તે માટે ઉપયોગમાં લેવાતા જે કે પણ સ્ત્રોત છે એની વિવિધતા અને પરિસ્થિતિકીય જે તંત્ર છે એમાં એક અલગ કાર્યકારી ભૂમિકા અને આ બધું એક સાથે રાખીને તે તેની એક આગવી જીવન પદ્ધતિ એ રચે છે, એટલે કે નાયકી. ઓકે, એટલે અહીંયા જે શબ્દ છે એ શબ્દ વ્યવસ્થિત સમજવાનો છે, જીવન પદ્ધતિ. કારણ કે અહીંયા જનરલી આપણે એક સમજવાનું છે કે જે કે પણ સજીવ છે એ સજીવ એનો વસવાટ અને જે કે પણ સજીવ છે એની નાયકી અથવા આપણે એને એની જીવન પદ્ધતિ કહી શકીએ, નાયકી. ઓકે, રાઈટ, અથવા પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. આ વસવાટની જો વાત કરીએ તો કોઈ પણ જે સજીવ છે એ સજીવ મતલબ એ પોતે જ્યાં રહે છે, બસ આ રહેવા પૂરતું મર્યાદિત, એ જ્યાં રહે છે તેને તે સજીવનો વસવાટ કહેવામાં આવે છે. રાઈટ, પરંતુ હવે આ જે સજીવ જ્યાં રહે છે ત્યાં પણ એની પાસે જે કંઈ પણ પર્યાવરણના જે પરિબળ છે એ પર્યાવરણના પરિબળ એનો મહત્તમ ઉપયોગ કરે છે અને એ વસવાટમાં એની પોતાની એક આગવી ભૂમિકા છે. એટલે કહે છે કે જો કાર્યકારી ભૂમિકા છે. રાઈટ, હવે આ આપણે એક સમજી લઈએ કે વસવાટ એ કોઈ પણ જે સજીવ છે એ એનું એડ્રેસ છે, એવું આપણે સમજી લઈએ. ચલો, એડ્રેસ છે, કારણ કે આ બંને શબ્દ સમજવાના છે. અને જે કે પણ આ જીવન પદ્ધતિ છે એ માનો કે એનું ઓક્યુપેશન છે, બરોબર, એટલે કે એ જગ્યાએ જે જગ્યાએ જોબ કરે છે તેની વાત છે. એઝ અ ચલો સ્ટુડન્ટ તરીકે વાત કરીએ તો સ્ટુડન્ટ તરીકે તમે પોતે વસવાટ કરો છો તમારા ઘરની અંદર, ચલો એ વસવાટ છે, પરંતુ તમારી પણ એક ભૂમિકા છે પર્યાવરણની અંદર. અત્યારે એ ભૂમિકા કઈ, તો કે જે કંઈ પણ આપણને શિક્ષણ મળી રહ્યું છે તે ગ્રહણ કરવું, અને એ ગ્રહણ કરવા માટે તમારી જોબ કઈ અને એ જોબનું સ્થાન કયું, તો કે સ્કૂલ. ઓકે, તો આ એના જે બાબત છે કે વ્યક્તિ પોતે રહે છે તે અહીંયા વસવાટ છે અને વ્યક્તિ પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરી અને પોતે ત્યાં જીવન ગાળે છે. ઓકે, અને પોતાની એક ભૂમિકા છે, મતલબ કે આ પૃથ્વી પર જે કે પણ દરેક સજીવ છે એની પોતાની એક ભૂમિકા છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો સિંહની, ચલો સિંહ છે જંગલમાં રહે છે તો જંગલ છે એ એનો શું થઈ ગયો, વસવાટ થઈ ગયો ને. રાઈટ, આ એક સમજો વ્યવસ્થિત. પણ એ સિંહ એ પોતે જંગલની અંદર રહી અને પોતે શિકાર કરે છે. ઓકે, પોતાના જે કે પણ પર્યાવરણ છે એના પરિબળોનો ઉપયોગ કરી અને એ પોતે પોતાનો શિકાર કરે છે. અને એ શિકાર કરે છે ત્યારે એ પોતાની એક ઓળખ એ પર્યાવરણની અંદર કયા તરીકે સાધે છે, તો કે એક માંસાહારી તરીકે, કાર્નિવોરસ. એટલે જો બંને શબ્દ સમજવાના છે. ઓકે, તો હવે આ જે સિંહ છે એની જીવન પદ્ધતિ એ પર્યાવરણની અંદર શું થઈ ગઈ, તો કે એક માંસાહારી તરીકે ઓળખ થઈ ગઈ. રાઈટ, એઝ અ હ્યુમન તરીકે ચલો આપણે બધા સરખા છીએ, પોતાના વસવાટની અંદર રહીએ છીએ, પણ દરેક હ્યુમનની કંઈક પોતાની આગવી ઓળખ છે ને, અલગ અલગ ફિલ્ડની અંદર. રાઈટ, તમે જે સ્ટુડન્ટ છો તો તમારી ઓળખ છે, ટીચર છીએ તો ઓળખ છે, પ્રિન્સિપલ છે ઓળખ છે, મેનેજમેન્ટ છે ઓળખ છે. તો એનો ઓક્યુપેશન છે, એની પોતાની એક ભૂમિકા છે. આઈ હોપ કે આ સમજાયું છે આપને. એટલે કે ઉપયોગમાં લેવાતા જે સ્ત્રોત છે એની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક પોતાની એક અલગ કાર્યકારી ભૂમિકા છે. કે અને આ બધું એક સાથે રાખી અને તે તેની એક પોતાની આગવી જીવન પદ્ધતિ, નાયકી, એની રચના કરે છે. જો કે આ નાયકી જે શબ્દ છે એ પણ આપનાર વ્યક્તિ તો ઓડમ જ છે. ઓકે, ઓર્ડેમ દ્વારા આ જે શબ્દ છે એ આપવામાં આવ્યો છે, નાયકી. રાઈટ, એટલે વ્યવસ્થિત સમજજો કે જે સજીવ છે તેના એડ્રેસ તરીકે વસવાટ છે અને સજીવના ઓક્યુપેશન તરીકે એની જીવન પદ્ધતિ છે, એવું અત્યારે કહી શકાય. રાઈટ, ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ વાત કરીએ જે કંઈ પણ સજીવ છે તેના જે કંઈ અહીંયા પરિબળો છે અને એ પરિબળો કયા, તો કે અજૈવિક પરિબળો કે જેમનો એ સામનો કરી રહ્યો છે. અને આ અજૈવિક પરિબળો એ પર્યાવરણના છે. લાઈક આપણે વાત કરીએ તો તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, જમીન છે, તો બધા એબાયોટિક ફેક્ટર્સ છે. અને એ તમે અહીંયા બાજુની આકૃતિમાં જોઈ શકો તેમ કે વોટર છે, ટેમ્પરેચર છે, એર હવા છે, પ્રકાશ છે, પવન છે, ધેન ગેસ વાયુ છે. ઓકે, આ બધા પણ પરિબળો જ છે. પણ એ પરિબળની અંદર મુખ્ય જે પરિબળનો અભ્યાસ જે કરવાનો છે એ આ ચાર છે.
તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન. ઓકે, એમાંનો આજના લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે તે તાપમાન છે અને બાકીના જે પરિબળ છે તેનો નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. તાપમાન એ પરિસ્થિતિક રૂપે સૌથી વધારે સંબંધિત પર્યાવરણ પરિબળ છે અને પૃથ્વી પર સરેરાશ તાપમાન એ ઋતુ પ્રમાણે બદલાતું રહે છે. ઓકે, વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ વાત કરીએ અને સપાટ મેદાનના વિસ્તારથી પર્વતના શિખરો તરફ જે કે પણ તાપમાન છે એ ઉત્તરોત્તર ઘટતું જશે. ઓકે, એટલે વિષુવવૃત્ત તરફથી ધ્રુવીય વિસ્તાર જે ઠંડો પ્રદેશ, ત્યાં પણ જો તમે વિષુવવૃત્ત ભાગમાંથી જેમ જેમ આપણે ધ્રુવ તરફ જઈએ, ફોર એક્ઝામ્પલ આ મિડલ લાઇન છે અને વિષુવવૃત્ત કહીએ, તો વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ઉપર જશું એમ ઠંડુ વાતાવરણ થશે એટલે તાપમાનમાં ઘટાડો થશે. ઓકે, અને એવું કીધું સપાટ મેદાનના વિસ્તારથી હવે પર્વત શિખરો તરફ જો જોવામાં આવશે, ઓકે, તો પણ ફોર એક્ઝામ્પલ આપણે સપાટ વિસ્તારની વાત કરીએ અને આ જે કંઈ પર્વત વિસ્તાર છે એની વાત કરીએ તો જેમ જેમ ઉપર જશું તેમ તેમ તાપમાન છે એ ઘટતું જશે. રાઈટ. અને તાપમાન એનો વ્યાપ ધ્રુવીય જે વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તાર, મતલબ કે જે વધારે ઊંચાઈ છે, ઉત્તુંગ એટલે કે હાઈ અલ્ટિટ્યુડ, તો એવા જે વિસ્તાર છે એમાં શૂન્યથી નીચેથી લઈ અને ઉનાળાની અંદર ઉષ્ણકટિબંધીય જે રણ વિસ્તાર છે તેમાં 50 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે પહોંચી જાય છે. એટલે કહેવાનું એ છે કે ધ્રુવીય જે વિસ્તાર છે તેમાં 0 ડિગ્રીથી લઈ અને -ડિગ્રીમાં પણ એ તાપમાન પહોંચી જાય છે અને રણ વિસ્તારની અંદર જે એવરેજ તાપમાન છે તેનાથી પણ વધારે 50 ડિગ્રી સુધી એ તાપમાન વહી જાય છે. ઓકે, રાઈટ. અને આ જે રેન્જ છે એ એક્ઝામ માટે યાદ રાખવાની છે. ઓકે, અને આ એક ફેક્ટ વસ્તુ છે કઈ કે વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ જઈએ તેમ તાપમાન ઘટે છે, એવી જ રીતે સપાટ મેદાનથી લઈ અને શિખરવાળા પ્રદેશ તરફ જશું તો પણ તાપમાન ઘટે છે. આ જે ટ્રુ ફેક્ટર છે. ઓકે, એ પ્રકારના પ્રશ્નોમાં પણ આવી શકે છે. રાઈટ. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાન પણ એવા છે કે અદ્વિતીય, જેને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકીએ, કુદરતમાં છે જ, જેમ કે ગરમ ઝરણા તથા ઊંડા જે કે પણ સમુદ્ર છે અને જળ ઉષ્ણના નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન એપ્રોક્સ 100 ડિગ્રી તાપમાન એને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન એ કે આંબાના જે વૃક્ષો છે એ કેનેડા અને જર્મની જેવા સમશીતોષ્ણ જે દેશ છે એમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી, કારણ કે તે વાતાવરણ કેવું છે, થોડુંક વધારે ઠંડુ છે. ઓકે, રાઈટ. બરફના જે કે પણ ચિત્તા છે કેરળના જંગલમાં જોવા મળતા નથી અને ટુના જે માછલી છે મહાસાગરની અંદર ઉષ્ણકટિબંધના જે અક્ષાંશ એનાથી આગળ આપણને ભાગ્યે જ જોવા મળે છે અને પકડી શકાય, કારણ કે આ એના પોતાના અનુકૂલનો છે અને આ અનુકૂલનની બહાર જઈ અને એ પોતાનો સર્વાઈવલ ના કરી શકે. ઓકે, એટલે જે કે પણ આંબાના જે વૃક્ષો છે એ ક્યાં છે, ઉષ્ણકટિબંધમાં છે. બરોબર. આ જે કંઈ બરફના જે ચિત્તા છે એ ચિત્તા આપણને ક્યાં જોવા મળશે, તો કે જે કંઈ પણ બરફ આચ્છાદિત જે પ્રદેશો છે તેની અંદર, લાઈક આપણે હિમાલયની વાત કરીએ તો ત્યાં આપણને આ પ્રકારના ચિત્તા જોવા મળશે, કારણ કે ત્યાં બરફ છે. ઓકે, અને તાપમાન એ ઉત્સેચકોનો જે કંઈ પણ ગતિ વિજ્ઞાન એને પ્રભાવિત કરે છે. જો કે બાબત આપણને ખ્યાલ છે કે ઉત્સેચક પરની ક્રિયાવિધિ પર અસર કરનારા પરિબળ પૈકી એક પરિબળ તાપમાન પણ હતું અને આનો અભ્યાસ આપણે 11th સાયન્સની અંદર 9મા ચેપ્ટરની અંદર જૈવિક અણુ. ઓકે, રાઈટ. તો એ પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવ એની આધારભૂત જે કંઈ પણ ચયાપચયની જે પ્રક્રિયા છે અને તેની સાથે સંકળાયેલી દેહધાર્મિક ક્રિયા એને પણ પ્રભાવિત કરે છે અને ત્યાં ઉત્સેચકને લઈ અને આપણે તાપમાનની વાત છે. રાઈટ. તો આ જે ઉત્સેચક છે એની જે કંઈ પણ તાપમાનની અસર છે તેને દર્શાવતો અહીંયા આલેખ પણ છે. રાઈટ, કે એન્ઝાઇમ એક્ટિવિટીઝ છે એટલે કે એની સાંદ્રતા છે અને એની સાથે તાપમાન છે. ઓકે, અને ક્રિયાવિધિ એ કયા પ્રકારે દર્શાવે છે તે બાબત, કે જો ધીમે ધીમે જેમ જેમ તાપમાન વધે છે તેમ એ પોતાની ક્રિયાવિધિ વધારે દર્શાવે છે, મેક્સિમમ સ્તરે જાય છે, જેને તમે ઇષ્ટતમ તાપમાન પણ કહો છો, કે એ તાપમાનની અંદર એની જે ક્રિયાવિધિ હોય છે એ મહત્તમ હોય તો જ આપણે એને ઇષ્ટતમ કહીએ છીએ ને. ઓકે, પણ એ ઇષ્ટતમ જે તાપમાન છે તેનાથી ઓછું અને તેનાથી વધારે તો ઉત્સેચકની ક્રિયાવિધિમાં ફેરફાર થાય છે. ઓકે, રાઈટ. હવે વાત કરીએ તો થોડાક સજીવો
તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. તેઓને કહેવાતા હોય છે યુરીથર્મલ. યુરી, અને આ જે યુરી જે શબ્દ છે એ ગ્રીક ભાષા કે વાઇડ રેન્જ કહેવાય, એટલે કે વ્યાપક કીધી છે કે તાપમાનની વધારે જે કે પણ રેન્જ છે એ રેન્જ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 0 આપીએ અને આ બાજુ માઇનસ રેન્જ આપીએ અને આ બાજુ પ્લસ રેન્જ આપીએ, તો એવા જે સજીવો, લાઈક આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ જો પક્ષી અને મોટા ભાગના જે કે પણ સસ્તન, ઓકે, અને ત્યાર પછી થોડા ઘણા લોઅર ઇન્વર્ટિબ્રેટ, એટલે કે જે નિમ્ન કક્ષાના જે અપૃષ્ઠવંશી સજીવ છે તેવા. તો આવા સજીવો જો તાપમાનની આવી એક વ્યાપક જે કે પણ રેન્જ છે, એનો અર્થ કે જો એ માઇનસ તાપમાન હોય તો પણ ત્યાં સર્વાઈવ કરી શકે છે, અને થોડુંક વધારે ઊંચું તાપમાન હોય તો ત્યાં પણ સર્વાઈવ કરી શકે છે. તો આ એની રેન્જ છે, મતલબ કે એને સહન કરી શકે છે, એ ટોલરેટ કરી શકે છે. તો એવા જે સજીવ છે તેને કહેવાય છે યુરીથર્મલ. આ શબ્દ છે એ એનસીઆરટી પ્રમાણે યાદ રાખવાનો છે. ગુજરાતી શબ્દ છે પૃથુતાપી. આવા જે કે પણ યુરીથર્મલ, એ જો તમે કદાચ આપણે વાત કરીએ તો આ પક્ષી અને સસ્તન, એમના રુધિર કેવા છે જુઓ, શીત રુધિર કે ઉષ્ણ રુધિર? ઓકે, ઉષ્ણ રુધિર વાળા છે ને. આ જે સસ્તન અને પક્ષી કેવા છે? ઉષ્ણ રુધિર. એટલે કે યુરીથર્મલ જે સજીવ છે એ સજીવ કેવા હશે? તો કે ઉષ્ણ રુધિર વાળા છે. અને ઉષ્ણ રુધિર વાળા એ કેવા છે? યુરીથર્મલ છે. કે જે પોતે તાપમાનની આવી એક વ્યાપક વાઇડ રેન્જ, એક બહુ મોટી રેન્જ એને પણ સહન કરી શકે છે ને. કે અને આપણે મનુષ્યની જ વાત કરીએ તો જો એ મનુષ્ય એ રાજસ્થાનના રણની 50 ડિગ્રી તાપમાન છે એ પણ સહન કરી શકે છે, અને ધ્રુવીય જે પ્રદેશ છે એની -10 ડિગ્રી પણ સહન કરી શકે છે. જો તો એક વાઇડ રેન્જ થઈ ગઈ. પરંતુ તેમનામાંથી મોટા ભાગના તાપમાનની એક ઓછી ક્ષેત્ર મર્યાદા એ પૂરતા સીમિત રહે છે, અને તેવા સજીવને કહેવાય છે સ્ટીનો. સ્ટીનો એટલે કે નેરો રેન્જ, કે ઓછી. ઓકે, એની એક પર્ટિક્યુલર રેન્જ હોય. માનો કે ફોર એક્ઝામ્પલ આપણે આ જે રેન્જ છે તેની જ વાત કરીએ તો એ સજીવ -10 ડિગ્રીથી લઈ અને એ પોતે 0 ડિગ્રી અહીંયામાં જો સર્વાઈવ કરતા હોય તો ઓકે, પણ પછી -10 થી વધારે માઇનસમાં અને 0 થી વધારે પ્લસ તરફ એ પછી સર્વાઈવ નહીં કરી શકે, એટલે નાની એવી રેન્જ. ફોર એક્ઝામ્પલ માનો કે એ 15 ડિગ્રી તાપમાનથી લઈ અને 35 ડિગ્રી જે તાપમાન છે એમાં સર્વાઈવ કરતા હોય, તો પછી આગળ વધારે જે ડિગ્રી તાપમાન છે એમાં એ સહન નહીં કરી શકે, એટલે કે સર્વાઈવ નહીં કરી શકે. તો એ કોણ છે? સ્ટીનોથર્મલ છે. ઓકે, અને આવા જે કંઈ સ્ટીનોથર્મલ જે સજીવ છે એ સજીવ લાઈક આપણે વાત કરીએ તો સરીસૃપ છે. ઓકે, સરીસૃપ. ત્યાર પછી માછલીઓ છે, ઉભયજીવી છે. તો આ જે સજીવ, જો આ સજીવને તમે ઓળખો તો યુરીથર્મલ સજીવ કેવા છે? ઉષ્ણ રુધિર વાળા. તો જો આ સરીસૃપ, ઉભયજીવી, માછલી, આ કેવું રુધિર છે? શીત રુધિર. ઓકે, એટલે આ રીતે પણ યાદ રાખવાનું છે, રાઈટ? એટલે વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ એ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય એની સહન શક્તિ એના સ્તર પર નિર્ભર કરે છે કે કેટલો એ ટોલરન્સ કરી શકે છે. ઓકે, રાઈટ. અને તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે એ ચિંતા વધવા પામી છે. અને જો આજે કંઈ પણ સિલસિલો એ જો વધારે સતત ચાલુ રહ્યો તો કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે, અને તેનાથી તે પ્રભાવિત થશે, મતલબ કે એ સહન કરી શકશે નહીં, અથવા એ પ્રભાવિત એ પણ કક્ષાએ થઈ શકે કે અમુક વર્ષો પછી એ જાતિ આ પૃથ્વી ઉપરથી લુપ્ત પણ થઈ એક્ઝિસ્ટ. ઓકે, રાઈટ. ઓકે, તો આ તાપમાનની થોડીક અસર છે કે એનું ઇમ્પોર્ટન્સ. આપણે જે વાત કરી કે તાપમાન એક પરિબળ તરીકે છે, ત્યારે ટેમ્પરેચર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ગ્રોથ ઓફ ધ જર્મિનેશન, એટલે કે બીજના અંકુરણ માટે જો તાપમાન પરિબળ અગત્યનું છે. દેન જે કે પણ સજીવ છે એ સજીવના રિપ્રોડક્શન એટલે કે પ્રજનન ક્રિયા માટે એ તાપમાન અગત્યનું છે. અને આની જો વાત કરીએ તો જે કે પણ વનસ્પતિ છે એ વનસ્પતિ માટે આ જે તાપમાન આધારિત એની ફેનોલોજી હોય છે, એટલે કે ઋતુ જૈવિકી હોય છે. ઓકે, એની પણ છે. અને આવી જ ઋતુ જૈવિકી એ કોની હોય છે? પ્રાણીઓની પણ હોય છે, કારણ કે એ સમય દરમિયાન એ પ્રજનન એ જે ક્રિયા હોય છે દર્શાવતા હોય છે, ખાસ કરીને પ્રાણીઓ પણ.
ઓકે, રાઈટ. તો આ શબ્દ છે ઋતુ જૈવિકી, એ પણ યાદ રાખવાની છે. રાઈટ. Then we observe get the development of the organism is regulated by temperature. કે સજીવ છે એમનો જે કે પણ વૃદ્ધિ અને વિકાસ છે એ પણ તાપમાન જે કે પરિબળ છે તેના દ્વારા નિયંત્રિત છે. And most living organisms need a temperature range 10 to 35. ઓકે, તો આ રેન્જની અંદર એ પોતે પોતાની મહત્તમ કાર્યદક્ષતા દર્શાવે છે. રાઈટ. આજે ગ્રાફ છે એ વ્યવસ્થિત યાદ રાખવાનો છે કે જ્યાં આપણે વાત કરી કે એક સજીવ તરીકે યુરીથર્મલ, ઓકે, યાદ છે ને, યુરીથર્મલ કે જે પોતે વાઇડ રેન્જ ધરાવતા હોય, અને નેરો રેન્જ તરીકે સ્ટીનોથર્મલ છે. જુઓ તો હવે આ જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરની અંદર તમે અહીંયા સમજી શકો પોતાની એક્ટિવિટી. તો અહીંયા જે કંઈ પણ સ્ટીનોથર્મલ છે એના જો બે જગ્યાએ તમને પીક મળે છે, એક ઠંડા પ્રદેશની અંદર અને એક વધારે ગરમ પ્રદેશમાં. ઓકે, તો અહીંયા જે કે પણ સ્ટીનોથર્મલ જે ઠંડા પ્રદેશમાં હશે તો એ હશે ક્રાયોફિલિક, કારણ કે ક્રાયો જે શબ્દ છે એ ઠંડો શબ્દ, એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે ક્રાયો, એટલે કે વધારે ઠંડુ હોવું, કોલ્ડ નેચર. તો એ સ્ટીનોથર્મલ સજીવો બે કેટેગરીની અંદર વળી પાછા વિભાજિત થશે, એક ક્રાયોફિલિક અને સ્ટીનોથર્મલ તરીકે. એ જો વધારે પડતું જે તાપમાન છે અને એ તાપમાને આપણે ગ્રીક ભાષામાં થર્મો કહીએ છીએ, તો થર્મોફિલિક. ઓકે, રાઈટ. એટલે યુરીથર્મલ જે અહીંયા જે ટેમ્પરેચર છે એ ઓકે, પણ યુરીથર્મલ જે છે તેનાથી પણ જો અહીંયા હવે વધારે રેન્જમાં તાપમાન પર જઈશું તો એક તાપમાને અમુક સજીવો એ પોતાની ઓપ્ટિમમ એક્ટિવિટી આપશે, અને જે કંઈ ઠંડો પ્રદેશ છે તેની અંદર પણ સજીવ એ પોતે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આર્કટિક જે વિસ્તાર છે તેની અંદર રહેલી જે કંઈ પણ માછલીઓ એ એપ્રોક્સિમેટ -35 ડિગ્રીની અંદર પણ પોતે એ એક્ટિવિટી દર્શાવે છે ને. તો એ કેવા છે? ક્રાયોફિલિક નેચરમાં છે સ્ટીનોથર્મલ જ, કે એટલી રેન્જ પૂરતું મર્યાદિત. ઓકે, એટલે સ્ટીનોથર્મલને આગળ વધી અને બે ભાગમાં ડિવાઈડ છે, એક ક્રાયોફિલિક નેચર અને એક થર્મોફિલિક નેચર. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે લેક્ચરની અંદર આપણે વાત કરી પરિસ્થિતિ ઇકોલોજી, તો એ ભારતીય મૂળ ઇકોલોજી માટે તો કે યાદ રાખવાના છે આર મિશ્રા, અને વિશ્વ કક્ષાએ જે પિતા છે એ રાઇટર છે. ઓકે, રાઈટ. અને આ જે પરિસ્થિતિની અંદર જે મુખ્ય પરિબળ તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ એટલે કે જમીન, ઓકે, તેને અંતર્ગત આપણે જે ચર્ચા કરીએ તાપમાન, તો તાપમાન છે એ અગત્યનું પરિબળ છે, અને જે કંઈ સજીવ છે તેની ખાસ ચયાપચય પ્રક્રિયા માટે સૌથી અગત્યનું પરિબળ એ તાપમાન છે. ઓકે, રાઈટ. તો હવે બાકીના જે કે પણ અજૈવિક પરિબળો છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું, અને એ છે પાણી, પ્રકાશ અને જમીન. ઓકે, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, નાઇસ ડે એન્ડ થેન્ક યુ.